જેની પાસે સંપત્તિ છે, રિદ્ધિ સિદ્ધિ, એનો વૈભવ અને એના માટેની જે પોતાની તૈયારી છે એ બધું જ પલવાર નિંદ્રામ એક ચપટી વગાડતાની અંદર એ ગોઠવી શકે છે. જે સિદ્ધિઓએ બધું જ ભરતજીની સેવામાં હાજર કરી દીધું. પ્રથમ અહીં પાસ દિયે સબકે, પ્રથમ જે પ્રમાણે જેની સગવડની રુચિ હોય કે મારે આવી સગવડવાળી જગ્યા જોઈએ, દરેક વ્યક્તિ પોતપોતાને ઈચ્છિત સગવડવાળી જગ્યા શોધે. અહીંયા નહીં ત્યાં જઈશું, પેલામાં જઈશું તો સગવડ સારી હશે, આનંદ આવશે. અહીંયા ઋષિજીએ પણ પહેલેથી જ કઈ રાખેલું, પ્રથમ અહીં બાસ દિયે સબકે, પહેલેથી જ આ બધી ગોઠવણ કરી દીધેલી. અને કોને કઈ જગ્યા જોઈશે, કેવી પસંદ પડશે, જે જેની રુચિ હોય એ પ્રમાણે, સાથે સંપત્તિ હોય એ પ્રમાણે રુચિ. બહુ મોટી હોટલોમાં જઈને નિવાસ કરે જેની પાસે સાધન સંપન્નતા હોય. એટલે દરેક પોતાની રુચિ પ્રમાણે. એનો અર્થ એ થયો કે આખું અયોધ્યા સાથે હતું, અયોધ્યાની સમસ્ત પ્રજા પણ જેવે જેવ એની રહેણી કરણી હતી એ પ્રમાણેની સુવિધાઓ એ બધાને મળે એવી સુવિધા કરી. રુચિ નહીં, જે જેની રહેણી કરણી હતી. ઝૂંપડી રેમાં રહેનારને ઝૂંપડી કરતા થોડુંક સારું પડે, એટલે એમ થાય ના મને મારા ઘર કરતા ઘણી સારી સગવડ પડે. આમ દરેકને પોતપોતાની રુચિ અનુસાર, એટલે પોતાની ક્ષમતા પ્રમાણે યથા રુચિ જઈ સુંદર સુખદ પાસ દિયે સબકે, બધાને પાછું બધાને યથા યોગ્ય એનો જે મોભો હોય એ પ્રમાણેનો નિવાસ એને આપી દીધો. ઋષિએ પણ, યાજ્ઞવલ્ક ઋષિએ બધાને માટે પહેલેથી જ આજ્ઞા કરી હતી કે પરિજન સહિત ભરતજી અત્યારે ખૂબ જ શ્રમિત છે અને અત્યારે એમને નિવાસ થાક ઉતરે એ રીતે એમને નિવાસની સુવિધાઓ કરવાની છે. એટલે બાહુરી સપરિજન ભરત સહિત આખા અયોધ્યાનો સમાજ અત્યારે થાક ઉતારવા માટે અને ઋષિએ આ પ્રમાણે આજ્ઞા આપેલી હતી કે બધા જ થાકેલા છે, બધાને વિશ્રામની જરૂર છે, ભરતજી સહિત. એટલે ભરતજી પોતે પણ ઈચ્છે છે કે બધા આજે આરામ કરે તો સારું. અને ભરતજીની ઈચ્છા પ્રમાણે, ભગવાનના ભક્ત છે અને ભક્તની ઈચ્છા પ્રમાણે ભગવાન, ઋષિ ભરદ્વાજ અને રિદ્ધિ સિદ્ધિ બધા જ ચાલો આજે એક દિવસનો વિશ્રામ કરીએ, પડાવ નાખીએ, આવતીકાલે આગળ. આમ ભરદ્વાજ ઋષિએ એટલી સુંદર આગતા સ્વાગતા કરી, બધાને એટલી સરસ સુવિધા આપી કે એના માટે સૌને ભાવ જાગે. પણ આ વૈભવ વિધાતા બ્રહ્માને પણ આશ્ચર્યજનક લાગે કે મુનિબર તપ બલકી, સમસ્ત સૃષ્ટિનું સર્જન કરનાર વિધાતા છે. જે કંઈ છે એ બધું જ ભગવાનની, વિધાતાની સૃષ્ટિ છે. જે કંઈ દેખાય છે બધું, એમાં બધું જ આવી ગયું, કીડીથી માંડીને હાથી સુધી અને ધૂળથી માંડીને જે કંઈ રત્નો છે ત્યાં સુધી. તો આવી સુંદર રચના કરવા વાળા બ્રહ્માજી છે, એમને પણ આશ્ચર્ય થાય, વિધિ વિસ્મય. અરે આવું તો મેં ક્યારે નથી રચના કરી.
મારી સૃષ્ટિમાં મારી રચનાની અંદર મારાથી આવું ક્યારે બન્યું નથી. અને એવું આટલું સરસ. અને કોને ત્યાં? મુનિબર. આ શ્રેષ્ઠ ઋષિને ત્યાં. પણ કેવી રીતે? તપોબળથી આ બધું. રિદ્ધિ સિદ્ધિ પણ તપોબળથી આવે છે. પણ રિદ્ધિ સિદ્ધિનો ઉપયોગ તપસ્વીઓ ક્યારેય કરતા નથી. બહુ જયારે આવી કોઈ જરૂરિયાત હોય તો જ રિદ્ધિ સિદ્ધિનો ઉપયોગ કરે. તો જો રિદ્ધિ સિદ્ધિનો ઉપયોગ કરે ને તો તપસ્વીનું તપ છે. પોતાના વૈભવ માટે રિદ્ધિ સિદ્ધિ મળી હોય, તપસ્વી છે, ત્યાગી છે, એને શું કર્યું છે? કદાચ સામે આવીને હાથ જોડીને ઉભી રહે ને તો તારું શું કામ છે? તું જા, મારે તારું જોડું. જેમ પેલા તપસ્વી ઠંડીના દિવસમાં તાપે ઉભા હતા ને પેલો રાજા આવીને ઉભો રહ્યો અને રાજાએ કહ્યું, કંઈક માગી લો, હું રાજા છું, સમ્રાટ છું. એટલે સંતે કહ્યું, એક બાજુ ખસી જાય એટલે તાપ આવે. આટલું જ માગ્યું. આ છે સમર્થ. પોતાની રિદ્ધિ સિદ્ધિનો ઉપયોગ ક્યારેય પોતાના જીવનના ઉપયોગ માટે કરે જ નહીં. નેતરે તપમાંથી એનો ત્યાગ લજવાય, એની સાધુતા ગરીબડી બની જાય. સાધુતા ગરીબડી બને એટલે બહુ વૈભવન બહુ સંપન્નમાં રહે ને એટલે એની સાધુતા બિચારી ગરીબડી. મારી સાધુતા મારો ત્યાગ ના રહ્યો. જેમ સંસારીને ત્યાં વૈભવ હોય એ શોધે, પણ એની ગરીબ દશા હોય એ ના શોધે. અહીંયા તપસ્વીને ત્યાં શોધે. એટલે તપસ્વીએ ક્યારેય પણ પોતાની રિદ્ધિ સિદ્ધિ સંપત્તિનો ઉપયોગ કરાય છે. કરે તો પણ બિલકુલ સાધુ. આમ તપસ્વી એવા ભરદ્વાજ ઋષિએ, યાજ્ઞવલ્ક ઋષિએ આ બધું સર્જનું જોયું. તે કોના માટે? પોતાના માટે નહીં. એક સારા પરોણા આવ્યા છે, ભગવાનના ભક્ત છે, એટલે એનું યથોચિત સ્વાગત થાય એવા સદભાવથી પોતાની પાસેની રિદ્ધિ સિદ્ધિની શક્તિનો ઉપયોગ કર્યો છે. અને મુનિબર તપબલ અને ઋષિ મુનિઓ પોતાના તપોબલથી, પોતાના ત્યાગથી રિદ્ધિ સિદ્ધિઓને પોતાની હથેળીમાં રમાડી છે. અને પોતાની હથેળીમાં રિદ્ધિ સિદ્ધિ હોય છતાંય પોતે ત્યાગી, તપસ્વી, વૈભવ પોતાને માટે. બ્રહ્માજીને એ આશ્ચર્ય લાગ્યું, ત્યારે આ તપસ્વી છે અને આ તો ત્યાગીને ઋષિ છે, પણ મુનિ વર કહી દીધું. મુનિ શ્રેષ્ઠ છે. યથોચિત સમય યથોચિત તેને નિર્ણય લેતા આવડે. જેવો સમય હોય એ પ્રમાણે નિર્ણય લે તો એને શ્રેષ્ઠ કહેવાય. ઋષિ છે ઋષિ શ્રેષ્ઠ છે, વ્યવહારુ છે. તપ છે, તપનું બળ પણ છે, પણ એ તપનું બળ કોના માટે? ભગવાનનો આ પરિવાર છે. ભરતજી દુઃખી છે, અત્યારે શ્રમિત છે, થાક ઉતારવો આવશ્યક છે અને એટલે એમને આ સુવિધાઓની જરૂરિયાત છે. માટે જરૂરિયાત ના હોય ને ઊભું કરીએ તો પણ એ ખોટું. વધારે પડતા વૈભવનું પ્રદર્શન કરવું એ પણ ખોટું. એટલે ઋષિએ અહીંયા કોઈ પ્રદર્શન નથી કરી પોતાની રીતિ સિદ્ધિનું, પણ જરૂરિયાત છે. બધા થાકેલા છે, એમને જરૂર. એટલા માટે તપસ્વી ઋષિએ આ પ્રકારની સુવિધાઓ અહીંયા આગળ ઉભી કરી છે. પણ એ જોઈને બ્રહ્માને આશ્ચર્ય થયું, અરે મારી સૃષ્ટિમાં આવું ક્યાંય નથી. અને એ આ ઋષિ તપસ્વી ત્યાગીને ત્યાં